એક્ટર અક્ષય કુમારને મળવા માટે રાજકોટનો એક યુવાન 700 કિલોમીટર ચાલીને રાજકોટથી મુંબઈ પહોંચ્યો. તે 17 ફેબ્રુઆરી 2026ના રોજ તિરંગો લઈને ઉઘાડા પગે રાજકોટથી નીકળ્યા અને 18 દિવસમાં મુંબઈ પહોંચ્યો. જો કે મુંબઈ પહોંચ્યા પછી ઘણા દિવસો સુધી અક્ષય કુમાર સાથે તેની મુલાકાત ના થઈ શકી. તે પછી તેને શહેરમાં જ રોકાઈને પ્રયાસો ચાલુ રાખ્યા. તે ઘણીવાર અક્ષય કુમારના ઘરની બહાર પહોંચ્યો, પરંતુ તેને મળવામાં સફળતા મળી નહીં. એક રિપોર્ટ પ્રમાણે અશોક કંજારિયાએ હાર ન માની અને લગભગ 1 મહિના સુધી મુંબઈમાં રાહ જોઈ. આ દરમિયાન તે ફૂટપાથ અને રેલવે સ્ટેશન પર રહ્યો. તેનો લગભગ 14,000 રૂપિયાનો ખર્ચ થયો. તે જુહુ બીચ પર રેતીમાં સૂઈ રહેતો, તો ઘણીવાર કોઈ રેલવે સ્ટેશને સૂતો, એ ઇસ્કોન મંદિરમાં પ્રસાદ લેતો. ત્યારબાદ અમુક દિવસો પછી તેને અક્ષય કુમાર સાથેની મુલાકાત કરવાનો મોકો મળે છે. મિત્રો, આ વાત એક જ વાત શીખવે છે કે જે મહેનત કરે છે, જે ધીરજ રાખે છે ને, અને જે પોતાના મનથી ધારી લે છે ને કે આ કામ મારે કરવું છે, તો એ 100% એના જીવનમાં સફળતા એને મળે છે કામની અંદર. અને આ વાતને સાબિત કરી છે અશોક કંજારિયાએ. આ વાતથી તમે કેટલા સહમત છો? અને આવા જ વિડીયો જો જોવા હોય તો અમારા પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા જ વિડીયો તમારા સુધી હું પહોંચાડતો રહીશ.